નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। તો સમાચારની વિગતવાર વાત કરીએ તો 10 દિવસમાં બદલાઈ ગયું છે ઉરી પુલવામા હુમલા પછી અમે ભારતને ઇઝરાયલ અમેરિકા યાદીમાં લાવી દીધું। રાજ્યસભામાં અમિત શાહે કહ્યું, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે નક્સલવાદીઓની આર્થિક કમર તોડી નાખી અને તેમના ફાઇનાન્સરોને ખતમ કરી દીધા। અમે સુરક્ષા દળો માટે 504 કેમ્પ બનાવ્યા। વિકાસ ત્યાં પહોંચવો જોઈએ અને અમે આ વર્ષે ડિસેમ્બર પહેલા સમગ્ર નક્સલ વિસ્તારને મોબાઈલ કનેક્ટિવિટી પ્રદાન કરીશું। 5731 પોસ્ટ ઓફિસો બેન્કિંગ સેવાઓ સાથે ખુલી। હાઈવે બનાવવામાં આવ્યા। આદિવાસી યુવાનોને સુરક્ષા દળોમાં ભરતી કરવામાં આવ્યા અને સૈનિકોને બચાવવા માટે 6 નવા હેલિકોપ્ટર મેળવવામાં આવ્યા, જે રાત્રે પણ ઉડી શકતા હતા। આનું પરિણામ એ છે કે આજે નક્સલવાદ સંકોચાઈ રહ્યો છે। માર્યા ગયેલાઓમાં તેમના મુખ્ય નેતાઓ પણ છે, જેમના કારણે સમગ્ર ચળવળ પડી ભાંગી છે। અમે એક લવચિક સમર્પણ નીતિ લઈને આવ્યા છીએ। હું વિશ્વાસ સાથે કહું છું કે જ્યાં સુધી આ સરકાર સત્તામાં રહેશે ત્યાં સુધી દેશ નક્સલ સમસ્યાથી મુક્ત રહેશે।